गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે ચલો ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ છીએ રિસીવને પપ્પા ગયા છે ટેરિસ ઉપર આપણે જો અહીંયા સવારનો નાસ્તો કરતા હતા નાસ્તો થઈ ગયો છે આજના બ્લોગમાં તમને છે ને ભાઈ કુકડીની રેસીપી જોવા મળશે એ રીતે સોનલે જે બ્લોગ ઉતાર્યો હતો ની તો જો સોનલ જે સવારમાં કામ કરે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેટલો બ્લોગ ઉતાર્યો છે તે સુખડીનો કારણ કે સોનલ ને ખબર ન હોય એ ઉતારતા હોય ને એટલે એને ખબર ન હોય કેટલું કવર કરવું કેટલું ઉતારવું અમને લોકોને કહું મિનિટ આધારે બધી ખબર હોય કેટલું ઉતારવું શું કરવું એમ તો હા ઘડે ઘડે કે મમ્મા ઓલા વિડીયો ગમતો ન હોય પછી ઘડે ઘડે એને ફેરવવા જાવ પછી પાછું ઉતારો એમ રિસીવ ને ટીવી પાછો આવે ઘડીક બેહી જાય પાછો અહીંયા આવે પાછો બેહી જાય એવું કર્યા રાખે ચાલો થોડુંક કામ છે ફિનિશ કરીએ સવારનું મળીએ 12 વાગી ગયા છે ને જો આ બાજુ બપોરની છે ને રસોઈ બને છે તો ચાલો પૂછીએ આપણે બપોરના જમવામાં શું બને છે તો શું બનાવવાનું છે બપોરના જમવામાં કોબીનું શાક કોબીનું શાક અને દાળ ભાત બની રહ્યું છે અને આ ભાઈ મને એવું લાગે છે સોફા ઉપરથી પડ્યો હું થયું બટુ હા શું થયું આ ટાયર ક્યાં નાખ્યા તે ગળાઈ ને ટાયર ક્યાં નાખ્યા હા રિસીવ ટાયર કિંગ ગયા રિસીવ ભાઈને આ ગમતું નથી અને એ હવે મૂકી દેવાના છે ટાયર છે ને હાથમાં લઈ લે છે એટલે ગળીનું ઘર પાછું વધારે ઓલું થઈ જાય અને આ બાજુ જો મમ્મી આજ છે ને કાનાજીના વાઘા બદલાવે છે ને મંદિરની સાફ સફાઈ કરે છે હે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બદલી નાખ્યા વાઘા કે બદલવાના છે તો જો અત્યારે આ પહેરાવા છે હવે ચેન્જ થાય ક્યાં પહેરાવાના છે કાઢ્યા નથી તો પહેરાવી દે ને ત્યારે તમને બતાવી જમવાનું બની ગયું છે ને જમવા માટે બેસી ગયા છે જમવામાં છે રોટલી અડદિયો શેણાનું શાક છે અને કોબીનું શાક છે અને રિશિવભાઈ જો અમે પપ્પા રમે છે ત્યાં સુધીમાં આપણે જમી લઈએ તો અત્યારે ગાઈ સાંજના 7 વાગી ગયા છે ને જો પપ્પા ને રિશિવ છે ને ટેરિસ ઉપર રમતા હતા નીચે આવી ગયા અને અમે ઓફિસેથી આવીને નાસ્તો પાણી ફટાફટ કરી લીધો પણ એ કાંઈ આપણે બ્લોગ લીધો નહોતો અને અત્યારે રિસીવ જો એની મસ્તીમાં છે ને ગાડી યારે મસ્ત મજાનો રમે છે સાનો મુનો બેઠો છે ટીવી સાંભળે છે પણ પપ્પા ફેરવે છે એટલે પપ્પાથી કંઈ ફરતું નથી અને પપ્પાને એને અત્યારે 7 વાગે આરતી ને એવું જોવું હોય સેમ કેવું થયું ખબર અમે નાના હતા ને ત્યારે અમારે બધાને ડાગલા ડુગલીને સિરિયલ ને એવું જોવું હોય પપ્પાને એને જોવું ન હોય પ્લસ કે 3 ભાઈઓ હોય તો બધાને અલગ અલગ સિરિયલ જોવી હોય એટલે સેટિંગ ન આવતું અત્યારે બધાને સારું થઈ ગયું પોતપોતાના ફોન હોય ને તો કાલનો એપિસોડ જે હોય ને જેને જે સિરિયલ જોઈ ને ત્યાં ફોનમાં જોઈ લે ટીવી હવે બધી શોની થઈ ગઈ નાના બાળકોને વડીલોને જોવાની થઈ ગઈ બાકી બધા અત્યારે મોસ્ટ ઓફલી બધું ફોનમાં જ જોઈ લેતા છે અને આ સાઈડ રિસીવભાઈ જો શું કરશો રિસીવ હે ભભપ અરે શું કરશો તું ભભપ કેમ હાલે કેમ હાલે તો રિસીવ ભભ પાકે છે પછી હે પછી હું કા સિંહ કેમ બોલે સિંહ કેમ બોલે પછી કુકુ કુકુ કેમ બોલે અને રિસીવ આપણે સવારે ગયા હતા રિસીવને આજ સવારે હું લઈને ગયો તો ગાડી ઉપર વહેલા સોપાટી બાજુ કબૂતરને સાઈડ નાખવા પણ હું ફોન નહોતો લેતો ગયો ફોન લેતો ગયો ને તો વિડીયો લેત એને બહુ મજા આવી ગઈ બહુ બધા કબૂતર હતા ને એટલે રિસીવ કબૂ કેમ કરે કબૂ ક્યાં હતા સવારે રિસીવ સવારે કબૂ કેટલા હતા હું જુ કબૂ મમ્મમ કેમ નાખવાનું રિસીવ કબૂને મમ્મમ કેમ નાખવાનું તું એમ નાખવાનું રિસીવ ને અવળી કેસેટ છોટી ગઈ લાગે છે અને આ બાજુ પપ્પા બેસી ગયા છે શું છે પપ્પા બસ શાંતિ 2026 પૂરું થવામાં આવે એક દિવસ છે લાસ્ટ દિવસ છે હા કાલ એટલે કાલ હજી એક દિવસ છે પછી શું આપણે પ્રાર્થના કરવાની કે આ વર્ષમાં આપણાથી કોઈ પણ ને કઈ કહેવાય ગયું હોય તો એની માફી માંગી લઈએ તો ગાઈસ કોઈ પણ ને કઈ બ્લોગમાં કે આમ કે તેમ ખોટું લાગ્યું હોય તો અમારા ફેમિલી તરફથી તમને બધાને માફ કરી દેજો અમને માફી માંગી લઈએ છીએ બીજું હું તમે કહેવા માંગો છો 2026 માં તમારે શું નક્કી કરવાનું છે શું કરવાનું છે
બીજી 2026 માં આપણે તો શું છે આપણે તો જે કરવાનું થતું એ કરવાનું છે પણ મતલબમાં બધાનું સારું થાય એવી આપણે પ્રાર્થના એમ. પપ્પાને બધાનું કરવાનું છે, આપણે એકનું નથી કરવાનું એવું છે. તો આ બાજુ છે ને ભાઈ 2025 માં છે ને મમ્મીનો એનો ટાર્ગેટ તો એવો છે કે જેટલા લીલા ધાણા અને મેથી ભેગી થાય ને એટલી કરી લેવાની છે અને 26 માં બધાને ખવડાવવાની છે. જો આ બધું ધાણા લોટમ લાવી દીધા છે અને કટ કરવા માટે બેસી ગયા છે હે ને, એવો ટાર્ગેટ છે. હા તો ફોકસ દાણા નાખી તારે શું કેવું છે 2025 માં તારે શું કરવાનું છે? મારે શું એટલે કરવાનું 26 માં હા મારે શું કરવાનું જે થાતું એ થયા રાખશે થાતું હોય ઈ થાયા રાખશે. 2000 પછી કદાચ 2026 સારું જાય એમ સારું જાય પણ બધા લોકો અત્યારથી એમ કેવા મળ્યા કે 2026 બહુ ભયંકર છે ને એવું બધું છે ને એમ. હજી કાલની કોઈને ખબર નથી ને કે સવી ની કરવા મળ્યા આમ દર વર્ષે એમ જ થાય છે. પેલા એમ ન કહેતા 2025 ભારે છે એમ એક પછી એક વર્ષ વયા જાય એવું એક પછી એક વરસ આવવા મળ્યા છે અને બીટ આવી ગયા છે. આનું બધાનું ઘરે કાલ કરી નાખ્યું જ્યુસ આપણે જ્યુસ. હાસીન કાલના બ્લોગમાં છે ને કોમેન્ટ આવી હતી કે તમે બહાર જ્યુસ પીવા જાવશો તો ઘરે બનાવી લેતા હો. તો ઘરે છે ને એટલા બધા ધાણા કાઢવીને તે એનું જરી કેવું દૂધ નીકળે, મેથી ને એવું નાખવીને તો ઘરે આ બધું બગડે. એક પૂળ આ નાખો, એક આ નાખો અને એક બીટ નાખો ને તા એક પૂળી કેટલા ને આવી? એ તો તને 5 રૂપિયાની એક આ તો 5 ની 10 રૂપિયાની પૂળી થઈ. આ 10 નો રસ કાઢો ને તો અમારે બેન નો થાય, બોલો થઈ જાય. નો થાય. પણ બીટ નાખવાનું આ તો બીટ નાખો તો બીટ ને એ બધું નાખ્યું 40 રૂપિયા થઈ ગયા. તો આ તો 40 રૂપિયા તૈયાર લઈને પી લ્યો, કાંઈ મગજમારી નહીં. એમાં છે ને બીજું એ છે કે મેન છે ને આમાં ડુસારો બહુ વધારે નીકળે એટલે મશીન વારે સાફ કરવું પડે ને એવું થાય એટલે અમે ઘરે નથી કરતા. બીજું એ કે ઘણા લોકો એમ કીધું હતું કે તમે અડદિયો બનાવ્યો તેનું ડ્રાયફ્રૂટ છે ને ઘીમાં શેકીને નાખ્યું હોત તો કાચે કાચું નાખ્યું એની કરતા જેમ ફાડા ના એમ આખા નાખવા હોય ને એ ઘીમાં તળે. આપણે કટકા નાખવા હતા એટલે ન તળે. તો બધા લોકોનું એમ કેવું હતું કે ફાડા કરતા શેકીને નાખ્યા હોત ને તમે તો એ વધારે મીઠા લાગે એવું હોય. આ અડદિયા વાળા રેડીમેડ ની બધા શેકીને નાખતા છે એવું છે. ખજૂર શીકીમાં નથી આવતા તળેલા હોય. તો સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હવે શું બને છે? અડદની દાળ હશે ઈ છે ને કુકરની સીટી થાય એટલે આપણે ખબર પડી જાય. સીટી અહીંયા ઘરમાં થાય છે અને જમવાનું બને ને ત્યાં સુધીમાં કાલે છે ને મમ્મીએ સુખડી બનાવી હતી. જો કે મને તો નથી ખબર કઈ રીતના બનાવી હતી, તો એનો બ્લોગ છે ને સોનલે લીધો તો જોઈ આવો. થયા છે અત્યારે 2 અને હવે આપણે અત્યારે બનાવી છે સુખડી. તો આ જો મમ્મી બનાવે છે સુખડી. આ શેનો લોટ લીધો? ભાખરીનો લોટ. ભાખરીનો લોટ જાડો. હા. આમાં કઈ માપ લીધું છે મમ્મી કઈ? એમાં તો તપેલી ભરી લોટ લીધો છે. આમાં કઈ માપ તો ન જ હોય ને કઈ. હા તપેલી જો લોટ લીધો છે અને ઘી નાખી મમ્મી એવો લોટ અને બરોબર શેકી નાખશે. અને અહીંયા જો આપણે ડ્રાયફ્રૂટ કટિંગ કરી નાખ્યા છે. આ શું છે? પીપરી મૂળ અને આ ટોપરું. અને ઓલા પણ જો આપણે માવો છે. આપણે લોટ શેકાવાની તૈયારીમાં છે અને અહીંયા જો આપણે ગોળ વાતરી નાખ્યો છે. તો કેટલી વાર છે મમ્મી હવે લોટ શેકાવાની? થોડીક જ વાર છે. પછી આપણે એવા ગળનો પાક લેવાનો છે પાક નથી લેવો અંદર. તો એના અંદર ઈ રીતની બનાવી છે. તો અમે જો આજ કરે નવીન રીતે બનાવી છે. ગળ જ આની વાતરી નાખ્યો છે આની અંદર જ નાખી દઈશું. અમે પાક નહીં લેવી તો એ મસ્ત બનશે. લોટ એકદમ મસ્ત થઈ ગયો છે મિક્સ અને આપણે ગળની ગાંગડી પણ એક નથી દેખાતી. હવે આપણે એને 1-2 મિનિટ જેવું આપણે આમાં રાખશું એટલે મસ્ત થઈ જશે. હવે આપણે સૂઠ ને પીપરી મૂળાઓ નાખવાની છે એટલે કોઈને કઈ નડે નહીં. તો જો આપણે પીપરી મૂળ નાખવી છે સૂઠ નાખશું અને સૂઠ મજા આવે. નડે નહીં ઘી હોય એટલે. આ ભૂકો નાખો, ભૂકો સામા નાખો. આ બદામ કાજુ. આ કાજુ બદામ. આને આપણે બધાને હલાવી નાખશું. હવે થઈ ગઈ છે મસ્ત સુખડી રેડી. અને હવે આપણે આને છે ને રોંઢી બધાને ટેસ્ટ કરાવશું ને કેવી બની બધાના છે ને રિવ્યુ લઈશું આપણે. અને અત્યાર લગીના તમે જે વ્લોગ જોયો ને સોનલે કાલે મમ્મી એને સુખડી બનાવી હતી ને વ્લોગ હતો, કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને અત્યારે જો ટીવીમાં છે ને ઋષિઓના બધા પ્રાણીઓના છે ને આપણે નામ બતાવી રોજ છે, તો એને આ છે ને બહુ ગમે. તો ઋષિ
ઘોડો કેમ બોલે જો આમ જો હે પછી અહીંયા આવીને પૂછશે થોડોક અવાજ કરો અહીંયા આવીને પૂછશે પછી ઋષિ આ શું છે હે શું છે જો આમાં એટલી બધી નથી ખબર પડતી સિંહ આવે ને તો બહુ મજા આવે આ શું આવ્યું ઋષિ કેમ કરે છે જો શું બોલશો તું હે આ શું આવ્યું સિંહ આવશે ને ત્યારે બહુ મજા આવશે કેમ બોલે એ બોલાવે હતા હા અને અહીંયા અને ખબર ન પડે તો પૂછે પછી શું છે આ હે કુકુ કેમ બોલે કુકુ એમ થોડું બબ થોડું કરે આમ કરે જો કેમ કરે એક જગ્યાએ ઊભું રહેવાની કેસેટ નથી હાલ્યા ઋષિ બકરી કેમ બોલે બકરી કેમ બોલે એમ ન બોલે હે ચકી કેમ બોલે અત્યારે બોલતો નથી કર મસ્ત મસ્ત અને હવે જો સિંહ આવશે આપણે જોઈ શું છે ઋષિ સિંહ સિંહ કેવાય એને સિંહ કેમ કરે સિંહ એમ કરે એમ ન કરે ઋષિ આ શું આવ્યું ઋષિ ને સિંહ આવે ને એટલે મોજ પડી જાય હાલો હમણાં છે ને ભાઈ અડદિયા ને એવું બહુ ખાવામાં આવે છે ને તો હવે ગરમ પાણી કરીને છે ને પી લઈએ હજી જમવાની વાર છે પણ ઋષિભાઈ જો ડીશું વાટક્યા ને એવું લઈને છે ને ટીવી વાળી રૂમમાં આવી ગયો છે અને કે હાલો વાટક્યા ને એવું કે ગોઠવી દઉં છું બધા જમવા બેસી જાવ હવે એને શું કરવું એ કોને ખબર બધી ડીશ લેતા આવ્યો છે અને પહેલાં અમે નાના હતા ને ત્યારે ટીવી જોતા જોતા છે ને ખાતા પછી મોટા થઈ ગયા ને તો હવે ટીવી જોતા જોતા નથી ખાતા એમને એમ ખાઈ લઈએ તો હજી ઘણા લોકો ટીવી જોતા જોતા ખાવાનું ત્યાં હોય છે ઘણા લોકો તો જેઠાલાલ જોતા જોતા ખાતા હોય છે આ વળી સમસી અંબાવા આવી પાછી જો બધાને થાળીમાં આ રિસીવ બધાની થાળીમાં એક એક સમસી મૂકી દો હાલો હા એને તેને ખાવાનું ચાલુ કર્યું જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ જો મરચાના લસણના ને ધાણાના ને બધાના કટકા થઈ ગયા છે આનું શું બનાવવાનું છે કેમ ચટણી ચટણી ખાવાટું બનાવી છે લીલી ચટણી છે ને ખાલી અત્યારે જ ખાવા મળે શિયાળામાં બાકી પછી લીલી ચટણી સરદાર બને નહીં ને અત્યારે બધું સારું સારું આવે પણ રોહિતભાઈ ને મરસા જોઈને છે ને શું કહેવાય મન ગળે છે ને હે રોહિત ને પટ્ટી ભજીયા બહુ ભાવે એટલે કે આ મરસા ઉતરવા લેવા છે ને એમાં આજ તો આશી સાઈલના છે એટલે એને કે પટ્ટી બટ્ટી બનવાની છે પણ એની ચટણી બને છે અને જમવામાં જો એકદમ દેશી ખાણું છે આજે અડદની દાળ બનાવી છે અને શું કહેવાય ભાખરી છે અને આ બાજુ જો આ લોકો તો પ્યોર ગામડાની મોજ લે છે ખાલી એક જ ઘટે છે કે રોટલો નથી કોઈ પાસે બાકી તો એકદમ દેશી ભાણું છે ચાલો હવે જમી લઈએ અમે લોકોએ તો જમી લીધું છે ઋષિભાઈ અહીંયા છે ને ફ્રીજ પાસે આવી ગયા છે એને ખબર પડી ગઈ છે ફ્રીજમાં કાંક મમ રાખ્યું છે અને એ ખબર પડી ગઈ છે ફ્રીજમાં કાંક સાઈઝ કેવું રાખ્યું છે ઋષિને સૌથી વધારે છે ને સાઈઝ વાલી છે અને કાલના વ્લોગમાં બધા લોકો એ કોમેન્ટ કરતા હતા કે ઋષિ જે ખાય ને એ બધું બતાવજો એટલે મેં કીધું ને સોનલને કે જે ખાઈ બતાવજો યાર એટલે કે સોનલ કે ખાતો બંધ થઈ જાય એવું હોય હે કાઈ એવું ન હોય તો ઈ તેમને કીધું હોય દાંત કાઢતા એવું છે તો દાંત કાઢતા મજાકમાં સોનલે કીધું તું તો ચાલો આ તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય રિશુ ટાટા કહી દો ટાટા એને ટાટા કહેવાનો બહુ છો વ્લોગ એન્ડ કરવી ને એટલે ઋષિભાઈ આવી જાય પાયા હું કેવું તારું ટાટા કહેવાય દાંત કાઢતો કહી હતી